એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. અને મિત્રો આ ભાઈ હવે જે કહે છે એ તમે મિત્રો આખો વિડીયો સાંભળો. ઉત્તર ગુજરાતમાં કોઈ ચૌધરીનો છોકરો રહે છે યા નહીં, અને રહેતા હોય તો બંગડી મોકલાવું તમારા માટે, કેમ કે બંગડીના લાયક તમે છો બધા. અને તમારે બંગડીઓ ના પહેરવી હોય તો જે તમારી સરનેમની પાછળ જે ચૌધરી લાગે છે ને એ ચૌધરી હટાવી નાખો, કેમ કે ચૌધરી બનવા માટે ચૌધરી જેવા કામ કરવા પડે, સમાજ માટે એના માટે કામ કરવા પડે. વિપુલભાઈ ચૌધરીએ સાચું કીધું હતું કે આપણો સમાજ કોઈનો ઓશિયાળો નથી, કોઈનો ગુલામ નથી, યા બાપડો સમાજ નથી. એ વાત સાચી છે, પણ હકીકત આજે ગુલામ અને બાપડો થયો છે. કેમ? રાજકારણના લીધે અને સમાજના આગેવાનોના લીધે. સમાજના આગેવાનો લીધે યુવા શક્તિને બધી દબાવી નાખીએ. કોઈ યુવા વ્યક્તિ આગળ લડવા માટે તૈયાર નથી. આપણા સાહેબો, આપણા આગેવાનો આવું કહે છે. આપણે હરિયાણાથી આવેલા છીએ. અરે હરિયાણાના ચૌધરીમાં અને ઉત્તર ગુજરાતમાં ચૌધરીમાં રાત અને દિવસનો ફરક છે. કેટલો? રાત અને દિવસનો. એ તમે નક્કી કર્યું, તમે સાબિત કર્યું, અને ચૌધરીનું નામ તમે ખરાબ કર્યું. આટલું થયા પછી પણ અગર ચૌધરીઓના રૂવાડા ઊભા ના થાય તો એને ચૌધરીની ઓલાદ ના કહેવાય, એ સમજી લેજો. અને થોડી પણ માન મર્યાદા બચી હોય તો સમાજને ન્યાય દેવડાવજો અને બધા હાજર રહેજો મોટી સંખ્યામાં. એ યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા બે એક જેવા સમાજ છે. માસે ભાઈના કાયમ વાતો કરતા હો છો. વડગામના એક ચૌધરી કે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે, પણ ઠાકરસિંહ રબારી ત્યારે કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો. પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરી એવી પણ યુવાનોને વિનંતી કરું છું. અમે અમારા સમાજે મહેનત કરી છે, તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે, પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે. તમે અપાવવા તૈયાર થતા હો તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો. રબારી સમાજ હર હંમેશા તમામ સમાજનું સન્માન કરે છે, પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટ લખતા પહેલા વિચાર કરજો. મહેરબાની કરી, હું સમાજની સાથે છું, પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો. બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી. થોડા સમય પહેલા ઠાકોરજીભાઈ તમે ચૌધરી સમાજની દીકરીને પાછી લાવી હતી, એ બાબતે શું? એ ચૌધરી સમાજના અમારા કરબોળના સરપંચ આગળ વિડીયો બનાવ્યો, હું સાથે જ હતો. અમે દિલથી મહેનત કરીને દીકરી પાછી અપાવી છે. તો ઘણા બધા જ્યારે મજૂર આ તો ઇસ્યુ બન્યો અને મારા વિરુદ્ધમાં લખતા હતા એટલે અભિનંદન આલું કરબોળના અમારા ચૌધરી સમાજના સરપંચ એમણે કીધું કે અમારા સમાજની દીકરી ઠાકરસિંહ આપે. અભિનંદન આપું કુંડાળિયાના દશરથભાઈ ડેપ્યુટી સરપંચ ચૌધરી, એમણે એ 2 મહિના પહેલી મેં દીકરી અપાવી નથી માનતી, પ્રેમ લગ્ન કરેલા હતા રેકર્ડ સાથે રમેલા છે. એને મેં પાસે એમને ખબર પડી ઠાકરસિંહ વિરુદ્ધમાં ચૌધરીના છોકરા લખે છે, તો એ દશરથભાઈ ડેપ્યુટી સરપંચ કુંડાળિયા વિડીયો મૂક્યો કે ભાઈ ઠાકરસિંહભાઈએ અમારા સમાજની દીકરી પાસે. હું કોઈ સમાજનો વિરોધી નથી, દરેક સમાજનો ભાઈ બનીને એમની ઢાલ બનીને લડવા તૈયાર છું, પણ કોઈ સમાજ વચ્ચે ઝેર પેદા કરવા યુવાનો ખરાબ કોમેન્ટ કરતા હોય તો મહેરબાની કરી. ગઈકાલે ઠાકોરજીભાઈ નિવેદન આપતા રડી પડ્યા હતા, તો બંને પટેલ સમાજના પરિવાર છે રડતા વિનંતી કરી, શું કહેશો? મારી લાગણીઓ એ પાટીદાર સમાજ કે ચૌધરી સમાજ કે સર્વ સમાજની સાથે કોઈ પણ, મેં તમને કાલે કીધું હતું કે ગુજરાતની તમામ જનતાને, તમામ દીકરીના મા બાપો વતી વિનંતી કરું છું સરકાર આ કાયદો લાવે. તમામ મા બાપોની લાગણીઓને સમજુ છું. સર્વ સમાજની દીકરીઓને આજે પણ અપીલ કરું છું કે મહેરબાની કરીને દીકરીઓ, તમારા મા બાપ કલંકિત ના થાય એવું ના કરો. મા બાપ ખુશ રહે. મા બાપની હાજરીએ ચોરીમાં અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરીને લગ્ન કરો. એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. તમારા 20 વર્ષના મા બાપના પ્રેમને તમે ભૂલી જાઓ. અરે આ પ્રેમ નથી. અત્યારના આ વેસ્ટર્ન કલ્ચરના કારણે માત્ર આવેગો છે. પાછળથી પછતાથી આ છોકરો સ્ટુડિયો છે, ઓલો સટ્ટેબાજ જુગાર રમે છે. કાલે આ દીકરી બરબાદ થઈ જાય, સટ્ટામાં ઉઠી જાય
તો એને ઠપકો જવા કોણ જશે? સમાજના દીકરા સાથે લગ્ન હોય તો સમાજ મધ્યસ્થી કરીને દીકરી દુખી ના થાય. આપણે કહું છું દીકરીઓને પણ બેન કે ભાગીને નહીં જાગીને લગ્ન કરો. એટલે આ બધા આવા બનાવોમાં હું કોઈ પણ સમાજની દીકરીઓને અમારા સમાજનો દીકરો લઈ જાય તો અમે તાકાત લગાવીને પાછી અપાવી છે. એના દાખલા છે. આ વિસ્તારમાં તમારે પૂછવું હોય તો ચૌધરી સમાજને પણ પૂછી શકો છો. અમે કોઈ પણ અમારા સમાજની દીકરી જાય એને અમે ચલાવી લેવાના નથી, અને અમારા સમાજનો કોઈ પણ દીકરો જો બીજા સમાજની દીકરી લાવે તો એ પરત અપાવવાની જવાબદારી અમારી આગેવાનોની રબારી સમાજની છે. પરંતુ આમાં આવી દીકરીઓ જ્યારે દરેકનો આઇકોન હોય, સ્ટેજ ઉપર હોય, અને એને જોઈને બીજી દીકરીઓ પ્રેરિત થતી હોય છે. આમની પાસે અમારે શું અપેક્ષા રાખી? સમાજે સ્ટેજ આપ્યું, સમાજે એમને મોટા કર્યા, અને એ જ જયારે સમાજને કલંકિત કરતા હોય, સનાતન ધર્મની સંસ્કૃતિનો વિનાશ કરતા હોય. આપણા ધર્મમાં પરંપરાઓ હતી, એનું કુળ, એનું ગોત્ર પૂછીને લગ્ન થતા હતા. અને આ દીકરીઓના કુખેત તો નર રત્ન પાકતા હોય. એ દીકરીઓએ આવા ઇન્સ્ટામાં અને આવી લાલચોમાં આવીને લગ્ન ના કરવા જોઈએ. હું તમને કહું છું કે ભાગીને નહીં જાગીને સમાજમાં લગ્ન કરો.